આપ આપની સમસ્ત લીલાઓ સાથે મારા હૃદય રૂપી સિંહાસનના અંદર આવીને વિરાજમાન થઈ જાઓ. આપના એ દિવ્ય લીલાની અનુભૂતિ મારા હૃદયના અંદર થાય. એ ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણ જેનું પ્રાગટ્ય જ પ્રેમ આપવા માટે થયું છે, એ વ્રજમાં વિરાજમાન. મને મૌલેશભાઈ પૂછતા હતા કે દ્વારકાધીશજી અને વ્રજના કૃષ્ણ વચ્ચે શું ફરક? એટલે આ ફરક, એક ધર્મ સ્વરૂપ કૃષ્ણ છે, એક ધર્મી સ્વરૂપ કૃષ્ણ છે. એ બંને એક છે પણ બે અલગ પડે છે જ્યારે વ્રજને છોડવાનો વિષય આવે છે. એ ધર્મી સ્વરૂપ કૃષ્ણે વ્રજ ક્યારે છોડ્યો નથી. એ ધર્મ સ્વરૂપથી ભગવાન પધાર્યા છે. એ ધર્મ સ્વરૂપ કર્તવ્ય નિષ્ઠા વાળું સ્વરૂપ છે અને ધર્મી સ્વરૂપ એ પ્રેમવાન સ્વરૂપ છે. કોઈની દ્વારકાધીશમાં આસક્તિ, કોઈની મથુરાધીશમાં આસક્તિ, કોઈની બાલકૃષ્ણલાલજીમાં આસક્તિ, કોઈની બાકે બિહારીમાં આસક્તિ, જેની જેમાં આસક્તિ. મહાપ્રભુજીના એક સેવક હતા પદ્મા રાવલ. એ પદ્મા રાવલ એમને રણછોડરાયજીમાં બહુ આસક્તિ, દ્વારિકાધીશ. વારંવાર દ્વારકા દર્શન કરવા જાય. એ દ્વારકાધીશનું સ્વરૂપ એમના રોમે રોમે વિરાજમાન. એક ગોપાલદાસ કરીને વૈષ્ણવ સાથે એમનો સંગ થયું અને ગોપાલદાસે એમને જોઈને કીધું કે તમે ભલે દ્વારકાધીશજીની ભક્તિ કરો છો, એ કૃષ્ણ જ છે, પણ તમારા અંદર કંઈક ભગવાનનું દૈવી જીવ છે. તમે એકવાર મહાપ્રભુજીના દર્શન કરવા ચાલો અને મહાપ્રભુજી તમને એ રણછોડરાયના દર્શન પોતાના સ્વરૂપમાં કરાવશે. ત્યારે તમને માનવામાં આવશે કે તમે ખરેખર દૈવી જીવ છો અને એક સદગુરુના શ્રી ચરણોમાં તમે આસીન થયા છો. પદ્મા રાવલના મનમાં થયું કે એવા તો કયા ગુરુ આ વિશ્વના અંદર છે જે મને એમના અંદર રણછોડરાયના દર્શન કરે. એમની કુતૂહલતા વધવા લાગી. એ પદ્મા રાવલ ને ગોપાલદાસ મહાપ્રભુજીના સમક્ષ એમને લઈ આવ્યા. હજી તો પહેલી વાર શ્રી મહાપ્રભુજીના દર્શન થયા એ શ્રી વલ્લભમાં એમને દ્વારકાધીશના દર્શન. એ આંખો ચોડતા ચોડતા જોવા લાગે છે, આ હું સત્ય જોઉં છું, આ મને કોના દર્શન થઈ રહ્યા છે? આમના અંદર મને સાક્ષાત દ્વારકાધીશના દર્શન થઈ રહ્યા છે. એ રણછોડરાયના દર્શન થઈ રહ્યા. એમના આંખમાંથી ઝરઝર આંસુ વહેવા લાગ્યા. હે ગુરુવર્ય, આપ મને શરણે લો. મહાપ્રભુજી કીધું, ભલે તમારી આસક્તિ શ્રી દ્વારિકાધીશના અંદર છે, તમે એક પુષ્ટિ માર્ગીય દૈવી જીવ છો અને પુષ્ટિ માર્ગના માધ્યમથી તમારો ઉદ્ધાર લખાયેલો છે. છો તમે દ્વારિકા લીલાના જીવ અને તમને ખબર છે આપણા બધાનો નિત્ય લીલા સાથેનો સંબંધ છે. એ નિત્ય લીલાના અંદર આ પદ્મા રાવલ એ દ્વારિકા લીલા અંતર્ગત રૂકમણીજીના સખી હતા અને એકવાર રૂકમણીજી કંઈક મૂર્છા ખાઈને પડી ગયા તો આ પદ્મા રાવલ એના નિત્ય લીલાના સ્વરૂપથી હસવા લાગી. એને અપરાધ કર્યો. એને લાગ્યું એમને એમ પડ્યા રૂકમણીજી, થોડીક હસવા લાગી, પણ મૂર્છા ખાઈને પડ્યા હતા. રૂકમણીજીને ખબર પડી તું હસી તે અપરાધ કર્યો, જા તારે હવે ભૂતલ પર જવું પડશે. અને એ નિત્ય લીલાનો એ અપરાધી જીવ એ ભૂતલ પર આવ્યો, કારણ કે દ્વારિકા લીલાનો જીવ હતો, એની આસક્તિ દ્વારકાધીશમાં એમાં જોડાય અને પુષ્ટિ માર્ગના અંદર એનો ઉદ્ધાર લખાયેલું હતું. શ્રી મહાપ્રભુજીમાં એમને દર્શન થયા અને પછી એમને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયું. અને કોઈક એક વૈષ્ણવ હતા જેના અષ્ટભુજા વાળા ઠાકોરજીનું સ્વરૂપ હતું, 4 ભુજાની અષ્ટભુજા. એ વૈષ્ણવની સેવા નથી થતી. મહાપ્રભુજીની આજ્ઞા લઈને એમને એ સેવા એમના ઘરે પધરાવી અને એ પદ્મા રાવલજી એ સેવા કરતા, પુષ્ટિ માર્ગના પ્રણાલિકા અનુસારની સેવા કરતા. અને પછી તો ભગવાન એમને બધા અનુભવો કરાવવા લાગ્યા.
એકવાર એમના ઘરે એમને ઠાકોરજીને ખીર ધરી. એ ખીર બહુ ગરમ હતી અને એ જ વખતે ઠાકોરજી દાઝ્યા. એવો ભગવાને અનુભવ કરાવ્યો કે મને આ ખીર દાઝી રહી છે. મહાપ્રભુજી એ જ વખતે એમના ઘરે પધાર્યા હતા. ભગવાનનું દાઝવું અને મહાપ્રભુજીનું પધારવું, અને ભગવાને મહાપ્રભુજીને જતાવણી કરી કે આ પદ્મા રાવલને કહો આટલી ગરમ ખીર ન ધરે. મહાપ્રભુજી આજ્ઞા કરી, પદ્મા રાવલ તારે આટલી ગરમ ખીર દ્વારકાધીશજી નહીં ધરવાની, એ દાઝી જાય છે. પદ્મા રાવલ કે આ તો રાજા ધીરાજ છે, આમને તો ગરમ ભાવે ને. કે ના, ભલે તારા ત્યાં રાજા ધીરાજ બિરાજે છે, પણ પુષ્ટિ પ્રણાલિકા અનુસાર આ ઠાકોરજીની સેવા થાય છે. એ દ્વારકાધીશ પણ અત્યારે તારા ઘરે એ બાલ સ્વરૂપે બિરાજમાન છે. એ વ્રજના કૃષ્ણ બનીને બિરાજમાન થયા છે. એ જે રીતે યશોદાજી નંદરાયજી એ બાલ સ્વરૂપની સેવા કરતા, એ રીતે એ યશોદોત સંગલાનિત બનીને ભલે અષ્ટભુજા ધારણ કરેલી છે, પણ અત્યારે સેવા બાલ ભાવની છે. એટલે દાજ ત્યારથી મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો કે અતિશય ગરમ વસ્તુ ઠાકોરજીને ભોગ નહીં ધરવી, સવિશેષ ખીર અતિશય ગરમ નહીં ધરવી. કારણ કે ભગવાનને અતિશય પ્રિય અગર કોઈ વસ્તુ હોય ખીર છે, અને ભગવાન પહેલો હાથ ખીરમાં પધરાવે છે, અને એમાં ભગવાન હાથ પધરાવીને દાઝ્યા. આ અનુભવ કરાવીને ભગવાન કહે છે હું તારા ત્યાં સાક્ષાત બિરાજ. એ પદ્મા રાવલને દ્વારકાધીશીમાં આસક્તિ હતી, પણ મહાપ્રભુજીની ગુરુની કૃપાથી, એક વૈષ્ણવના સંગથી એમના અંદરનો એ દૈવી જીવત્વ પ્રગટ થયું, અને પુષ્ટિ પ્રણાલિકા અનુસાર એ દ્વારકાધીશજીની સેવા કરવા લાગ્યા. એટલે આ પ્રસંગ કહેતા કહેતા મને એક ભાવ થયો, ક્યાંક ભગવાને જાણી લીધું છે કે મૌલેશભાઈમાં પણ એમનો પુષ્ટિ માર્ગીય દૈવી જીવ વિદ્યમાન છે, એટલે એમનો ઉદ્ધારને કૃપા કરવા માટે એ દ્વારકાધીશજી સાક્ષાત સામે ચાલીને અહીંયા પધારી છે. હવે એટલા એ ચાહક છે, એમના રોમે રોમે દ્વારકાધીશજી નો નાદ છે, પૂર્ણ રૂપે સમર્પિત છે. ભગવાન એ જીવનું ચોક્કસ ધ્યાન રાખતા હોય છે, એ જીવને પોતાનો માંગતા હોય છે. એના દરેક તકલીફોના અંદર એનો સાથ આપે છે, એને સદબુદ્ધિ આપે છે, એને કોઈક એક રસ્તો ખોલી આપે છે, ભલે 10 દરવાજા બંધ થઈ ગયા હોય, અને એને એ વિડંબનાઓમાંથી ભગવાન બહાર પણ કાઢતો હોય છે. સંકટ અને કસોટી તો જીવનમાં આવે જ. ક્યારે પણ ભગવાનને આપણે એવું ન કહી શકીએ કે ભગવાન તું મને પેન ફ્રી લાઈફ આપ. લાઈફનું નામ જ પેન છે. જ્યાં જીવન મળ્યું છે ત્યાં સંઘર્ષ આવશે જ, કસોટી આવશે જ, કોઈક વાર અસફળતાનો પણ સામનો કરવો પડશે. પણ ભગવાન એને શક્તિ પ્રદાન કરે છે સંઘર્ષ કરવાની. અને આ વિશ્વના અંદર જેટલા લોકો શિખર પર પહોંચ્યા છે સફળતાના, એમને એમના જીવનના અંદર ઘણું સંઘર્ષ કર્યું છે. સંઘર્ષ વગર જીવનના અંદર સફળતા મળતી નથી. એ તો સફળ થયેલા માણસને આપણે જોઈએ કેટલો પ્રસન્ન છે, કેટલો સફળ છે, પણ એ મુકામ સુધી પહોંચવા માટે એને ખૂબ મહેનત કરી છે. ઘણા ઉતાર ચઢાવ જોયા છે, ઘણા એડજસ્ટમેન્ટ કર્યા છે, ઘણા કોમ્પ્રોમાઇઝિસ કર્યા છે, ઘણું લેટ ગો કર્યું છે. એટલે જ જીવનના અંદર જે વ્યક્તિ એક મુકામ પર પહોંચે છે અને એ મુકામને મુકમ્મલ કરે છે, એમાં ઈશ્વરનો નિશ્ચિત સાથ. और वो भगवान श्री कृष्ण धर्म स्वरूप से मथुराधीश बने, द्वारिकाधीश बने, धर्मी स्वरूप से व्रजाधीश बने, जो स्वरूप केवल मात्र प्रेम से ओतप्रोत, जो स्वरूप का स्वभाव है, जो प्रेम ही प्रदान करता है. અને એટલે વ્રજમાં ભગવાને કોઈ અસ્ત્ર કે શસ્ત્રનો પ્રયોગ નથી કર્યો. અસુરોને પણ માર્યા છે તો હસ્તથી, એ કેવલ સ્પર્શથી માર્યા છે, એમ ડેલિકેટલી માર્યા છે, કણાથી માર્યા છે, બળથી નથી માર્યા, કળથી માર્યા છે. એ ભગવાને સ્પર્શાસ્ત્રનો ઉપયોગ કર્યો છે, કોઈ મોટા મોટા બ્રહ્માસ્ત્રનો ઉપયોગ નથી કર્યો, કારણ કે એ ખાલી પ્રેમનું સ્વરૂપ છે, આનંદમય સ્વરૂપ છે. અને એ આનંદમય પરબ્રહ્મ પરમાત્મા એ તો ગોલોકધામના અંદર વિરાજમાન જ હોય છે. આ રીતે ભૂતલ પર પ્રગટ થાય, જેનાથી ભક્તોના મનનો નિરોધ થાય.
ભગવાન કહે છે હું કેમ આવ્યો ભૂતલ પર? તમારા બધામાં ભક્તિ જાગૃત કરવા, ભાવ જાગૃત કરવા, કાયિક વાચિક માનસિક નિરોધને સિદ્ધ કરવા માટે મારું પ્રાગટ્ય થયું. અને એટલે જ ભગવાન કહે છે મારું યશ શું છે? કોઈકે કીધું ભગવાન તમારું યશ શું? તમે કંસને મારો એ તમારું યશ નથી, તમે કાલિયા નાગને મારો તમારું યશ નથી, તમે ગોવર્ધનને ઉચકો તમારું યશ નથી, તમે પૂતનાને મારો એ તમારું યશ નથી. એ તો તમે ભગવાન છો, અને ભગવાન આ ન કરી શકે તો બીજું કોણ કરે? तो किसी ने पूछा भगवान आपका यश क्या है? तब भगवान कहते हैं अरे व्रज लीला ना अंदर सखा भाव थी जारे मारा भक्तो એ મને મીઠી ગાળ આપે છે, અને મીઠી ગાળ આપીને જ્યારે મારા સાથે રમત કરે છે, પ્રેમ અને ભાવથી વર્તે છે, મારું યશ બીજું કઈ નથી, એ મારા સખા ભાવથી પ્રગટ થયેલા ભક્તોના હૃદયના અંદર એ રસાત્મક મીઠાસ વાળી ગાળ એ મારું યશ. એ યશોદાજી નંદરાયજી કેમ અહીંયા જ્યારે મને એ લાકડી લઈને મારવા દોડે છે, આ મારું યશ. અરે મને કોઈ ફૂલહાર પહેરાવે મારું યશ નથી, મને કોઈ ખેસ ઓડાવે મારું યશ નથી, મને તો લાકડીથી જ્યારે એ યશોદા મૈયા મારે ને એ મારું યશ. એ કેમ યશ છે? કારણ કે ભગવાન કે છે એના માટે તો મારું પ્રાગટ્ય થયું. જ્યારે માધુર્ય ભાવથી એ ગોપીઓ જ્યારે મને ભજે છે, અને એ ગોપીઓ જ્યારે श्याम सुंदर पुकारे, ये श्याम सुंदर ये मारो यश. भक्तों के हृदय के अंदर वो रसात्मक भावों का उत्सृजन, वही मेरा यश, जिसके लिए मेरा प्रागट्य हुआ. અને સખા ભાવ જ્યારે ભગવાન સિદ્ધ કરાવે છે ત્યારે વ્યક્તિ ગાળ બોલી શકે, કોઈ અધિકાર હોય તો. તમારી કોઈ પત્ની હોય કે તમે કોઈના પતિ હો અને એ મીઠી કદાચ એકબીજા સાથે એકાદાને થપ્પડે મારી દો તો બહુ વાંધો ના આવે, પણ એ અધિકાર આપેલો છે, એ પતિને પત્ની સાથે અધિકાર છે, પણ અધિકાર ચેષ્ટા ન થાય. એક ભાઈ આવું સાંભળીને એને સાંભળ્યું કે ભગવાનને તો ગાળો બહુ ગમે, એટલે પોતાના ઘરે ઠાકોરજીને સેવા કરે અને રોજ મોટી મોટી ગાળ દે. એટલી બધી ગાળ આપવા લાગ્યો કે ભગવાન તમને ગાળ બહુ ગમે ને, લો આ લો ગાળ. એમ થોડું ગાળ અપાતી હોય. એમ તો શિશુપાલે ગાળ આપીને ભગવાન એનું શિરચ્છેદન કર્યું, પણ એ ગાળ કયા ભાવથી અપાયેલી છે? અનધિકાર ચેષ્ટા ન કરે. અને એના ઘરમાં બધા માંદા પડી ગયા, એનું પગ ભાંગી ગયું, હાથ ભાંગી ગયું, માંદો પડી ગયો, ગાળો દે દે કરે ભગવાનને. અધિકાર આપવામાં આવે તો કહી શકાય. तो भगवान कहते हैं ये मेरा यश. भक्तों ना हृदय में मारा माटे जारे भाव जागृत, अरे भाव कोई कल्पना नहीं, याद कर, ये भाव कोई कल्पना नहीं. ये भाव के स्वरूप में साक्षात भगवान कृष्ण का आपके अंतःकरण और हृदय के अंदर आविर्भाव होता, ये भाव. अरे पुष्टि मार्ग में भावनी बहु मोटी महत्ता है. જ્યારે તમે ઠાકોરજીના સામે બેઠા હો, સેવા કરતા હો, તમારું મન ભગવાનમાં લાગી ગયેલું હોય, અને એ વખતે તમારા આંખમાંથી જર્જર આંસુ નીકળવા લાગે, વિરહની વેદના પ્રગટ થવા લાગે, એ પરમાત્માનો ભગવદ આવેશ તમારા અંદર થઈ જાય, અને એ વખતે જ્યારે તમારું હૃદય ભરાઈ આવેલું, એ વખતે આ ભાવ ખાલી કલ્પના રૂપે તમારા મનમાં પ્રગટ નથી થતું, એ ભાવના સ્વરૂપે એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ સર્વ લીલાઓ સાથે તમારા હૃદયના અંદર પ્રગટ થઈ જાય છે. એ ભાવ નથી, એ ભગવાનનો આવિર્ભાવ છે. આ ભાવ એ બહુ ઊંચી વસ્તુ છે. જ્યારે આપણે કહીએ બહુ ભાવિક છો તમે, એટલે તમારા અંદર ભગવાનનું આવન જાવન છે. ઈશ્વર કા તમારે અંદર આના જાના હોતા. અને એટલે આપણા ધર્મશાસ્ત્રમાં કહેવાયું એક અસુર આવેશ અને એક ભગવદ આવેશ. તમે જ્યારે મંત્રો કરો, અનુષ્ઠાનો કરો, યજ્ઞો કરો, કથાઓ કરો, કથાઓને શ્રવણ કરો, ત્યારે તમારા અંદર ઈશ્વરનું આવન જાવન થવા લાગે.
પણ જે જામ પીતો હોય એનામાં અસુર આવે છે. આપણા ત્યાં કહેવામાં આવ્યું, જે વ્યક્તિ શરાબ પીએ એના ત્યાં અસુરોનું આવન જાવન થાય, જે વ્યક્તિ સિગરેટ પીએ એના અંદર પ્રેતનું આવન જાવન થાય, જે વ્યક્તિ માંસાહાર કરે એના અંદર પ્રેતનું આવન જાવન થાય, જે વ્યક્તિ અતિશય વ્યસન કરે એના અંદર પ્રેતનું આવન જાવન થાય. તો એક છે અસુરાવેશ, એક છે ભગવત આવેશ. તમે જેટલા ભગવાનથી નજીક રહેશો એ ભગવાન કૂદકો મારીને તમારા અંદર ક્યારે આવી જશે તમને ખબર નહીં પડે. તમે જેટલા બહિર્મુખ થશો, ભગવાનથી દૂર થશો, તમારા અંદર પેલો અસુર કે પ્રેત કૂદકો મારીને ક્યારે આવી જશે તમને ખબર નહીં પડે. અને અસુરાવેશી વ્યક્તિ એટલો બધો માયામાં અને ભોગમાં ફસાયેલો હોય છે, એને ભગવાન દેખાતો નથી, ઈશ્વર દેખાતો નથી, એને કેવલ માત્ર સ્વાર્થ સ્વાર્થ અને સ્વાર્થ જ દેખાતો. ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યથી આખું વ્રજ એ ભાવ વિભોર બનેલું છે. કંસે આપાતકાલીન બેઠક બોલાવી, ઇમરજન્સી મીટિંગ, બધા અસુરોને ભેગા કર્યા અને કંસે કીધું, मेरे शत्रु का जन्म हो गया है, उसको कैसे मारा जाए. પૂતના ઊભી થઈ આંગળી ઊંચી કરીને, मैं मारूंगी. કંસ કે, અરે પૂતના, તે તારું રૂપ જોયું છે? વિકરાળ દાંત, વિકરાળ આંખ, કેવી જટાઓ, કેવું તારું દેહ, તને કોઈ નંદ મહેલમાં ઘૂસવાય નહીં. અને હજી તો ખબર ક્યાં પડી છે કે મેરા શत्रु कौन है, तुझे घर में घुसने कौन देगा. પૂતના કે છે, ડોન્ટ વરી, હું વેશ બદલીને જઈશ અને હું તો કોઈ પણ વેશને ધારણ કરી શકું છું. વ્રજ લીલાના અંદર જેટલા અસુરો છે બધા પ્રતિકાત્મક છે. અવિદ્યાનું જીવતું જાગતું સ્વરૂપ એ પૂતના, જે ભગવાનથી તમને દૂર કરે એ પૂતના, જે ભગવાનમાં તમને અરુચિ ઉત્પન્ન કરે એ પૂતના. તમે જ્યારે જપ કરતા હો, તમને જોકું આવે એટલે પૂતના આવી, નિરસ્તા આવે એટલે પૂતના આવી. તો અવિદ્યાનું મૂર્તિમંત સ્વરૂપ એ પૂતના છે, જે વ્યક્તિને સ્વરૂપનું વિસ્મરણ કરાવે, એને નશામાં લઈ જાય, લૌકિક દિશામાં એને લઈ જાય, મોહ ઉત્પન્ન કરે. વેશ બદલીને પૂતના બ્રજના અંદર પ્રવેશ કરે છે. નંદરાયજી કર આપવા માટે પધાર્યા કંસને. બાલકૃષ્ણલાલજીને દર્શન કરવા માટે હજારોની તાદાદમાં લોકોની અવર જવર છે. હજારો લોકો દર્શન કરવા આવે છે, દર્શન કરીને જાય છે. પૂતના વેશ બદલીને આવી છે. કોઈક કે છે, અરે લક્ષ્મીજી પધાર્યા. કોઈક કે છે, અરે આ તો સાક્ષાત અપ્સરા આવી છે સ્વર્ગથી. યશોદાજી અને રોહિણીજી ભગવાન પાસે હોય છે. એમને પણ લાગ્યું આ કોઈ સ્વર્ગમાંથી કોઈ પધાર્યું છે. आओ, आप आशीर्वाद देने के लिए पधारे हो, आप बहुत तेजस्वी लगते हो. લાલાને એમના હાથમાં પધરાવવામાં આવ્યા. કંઈક ભગવાન એવી લીલા કરી, યશોદાજી, રોહિણીજી એ દૂર ગયા છે અને જ્યાં લાલાના હાથમાં એ પૂતનાનું વક્ષસ્થળ આવ્યું અને એ પૂતના જ્યાં ભગવાનને જોવા લાગી, ત્યાં ભગવાને પોતાની આંખોને બંધ કરી દીધી. ટીકાકારો એના અલગ અલગ અર્થો કરે છે. ભગવાને આંખો બંધ કેમ કરી? એક ટીકાકાર કહે છે કે ભગવાન વિચાર કરી રહ્યા છે કે રામાવતારના અંદર પણ સૌથી પહેલા રાક્ષસીને મારવામાં આવી હતી, એ તાડકા હતી, અને કૃષ્ણાવતારમાં પણ રાક્ષસીને મારીને શરૂઆત કરવામાં આવી. એક ટીકાકાર કે છે લાલાએ આંખો બંધ એટલે કરી કે લાલા વિચાર કરી રહ્યા છે કે આ મારું વધ કરવા તો આવી છે, પણ કામ એ કરી રહી છે જે મારી માં કરે છે. આને મારે કઈ મુક્તિ આપવી જોઈએ, એ વિચારમાં લાલા વ્યસ્ત બન્યા. એક ટીકાકાર કે છે લાલાએ આંખો બંધ એટલે કરી કે શિવજી સાથે ઇન્ટરકોલિંગ કરી રહ્યા છે, મનોમન વાત કરી રહ્યા છે. અરે શિવજી,
आप तो जहर पीने के बहुत बड़े एक्सपर्ट ही हो, मैं तो माखन मिश्री खाने आया हूं, તમે જરા મને ટેકનિક શીખવાડો ઝેર કેમ પીવાય. એક ટીકાકાર એવું કહે છે કે આંખ બંધ કરીને એ શિવજીનું ધ્યાન કરે. એક ટીકાકાર એવું કીધું કે લાલાના આંખમાં સૂર્ય ને ચંદ્ર વિદ્યમાન છે અને આ રાક્ષસીને જોઈને સૂર્ય ને ચંદ્રએ આંખ બંધ કરી લીધી કે આટલો કોમળ બાળક છે અને આ રાક્ષસી મારવા આવી છે. એક ટીકાકારે કીધું કે લાલાએ જાણી જોઈને આંખ બંધ કરી કારણ કે લાલાના આંખમાં જ્ઞાન છે. અગર એ આંખમાં એ જ્ઞાનના દર્શન રાક્ષસીને થઈ જાય તો એને ખબર પડી જાય કે આ બ્રહ્મ છે અને જે કરી રહી છે ખોટું છે, તો આખી લીલા બગડી જાય. વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ કીધું कि लाला ने आंख बंद क्यों की? तो लाला आंख बंद करके वो बालकों का स्मरण कर रहे हैं. ये निर्दोष बालकों ने पूतनाए लालाना ब्रह्मना अंदर मारी काढ़ेला. એ બધા જ બાળકો એ પૂતનાના અંદર બેસીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે, હે પ્રભુ, આ પૂતનાએ અમને મારી કાઢેલું છે, પણ અમે તમારા એ વ્રજ લીલાના અંદર સંમેલિત થઈ શક્યા નથી, અમે તમારા સખાઓ બની શક્યા નથી, પણ હે પ્રભુ, આપ અમારો ઉદ્ધાર કરો. આ પૂતનાના પ્રાણોના સાથે તમે અમારા પ્રાણોને પણ તમારા હૃદયના અંદર આવીને ધારણ કરો. તો વલ્લભાચાર્યજી મહાપ્રભુજી કહે છે કે લાલાએ આંખ બંધ કરીને એ બધા જ નિર્દોષ બાળકોનું